આ વચન કોને આપ્યું ભગવાને? દાદા ભીષ્મને આપેલું વચન ભગવાનને યાદ આવ્યું. કયું વચન? જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં કૌરવો અને પાંડવો વચ્ચે યુદ્ધ ચાલતું હતું અને એ યુદ્ધમાં દુર્યોધને દાદા ભીષ્મને મેણું માર્યું છે. કે દાદા તમે મારા પક્ષમાંથી લડો છો, વાત બરાબર છે, પરંતુ તમે હિત તો પાંડવોનું ઈચ્છો છો. દાદા કહે છે ના દુર્યોધન, એવું કઈ છે નહીં. અરે ના, પણ દુર્યોધન કહે છે કે જો દાદા એવું ન હોય તો પાંડવોની કઈ તાકાત છે આવતીકાલ સવારનો સૂર્ય ઉદય જોઈ શકે? જેને પોતાના કાળને, પોતાના મૃત્યુને જીતી લીધું છે, અને એની સામે આ 5 પાંડવો શું વિષાદ છે? તમે અનાજ મારું ખાઓ છો, લડો છો મારા પક્ષમાંથી, પણ હિત પણ તમે પાંડવોનું ઈચ્છો છો. દાદા ભીષ્મ કહે છે તને કેમ ભરોસો અપાવું આ વાતનો? એટલે દાદાએ કહ્યું કામ કર, આજ રાત્રિના સમયે જ્યારે હું ભગવાનનું ભજન કરવા બેસું, જ્યારે મારી છાવણીમાં, ત્યારે તું તારા પત્ની ભાનુમતીને મોકલી દેજે. હું ભાનુમતીને આજ રાત્રે અખંડ સૌભાગ્યવતી ભવના આશીર્વાદ આપી દઈશ, અને પછી કાલ તારા પક્ષમાંથી હું લડું તો તને ભરોસો બેસશે? હા, તો મને ભરોસો બેસે. સાંજનું યુદ્ધ સમાપન થયું, વિરામ થયું એટલે દાદા પોતાની છાવણીમાં ગયા છે. રાત્રિના સમયે આંખો બંધ કરી અને બેસે છે, ભગવાન ઠાકોરજીનું ધ્યાન ધરે છે. ભગવાનનું જ્યારે ધ્યાન ધરે છે ત્યારે એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ, આ દુનિયાનો સૌથી મોટો રાજકારણી માણસ, સૌથી મોટો રાજકારણી, એના જેવું રાજકારણ કોઈને આવડ્યું નથી, કોઈને આવડશે નહીં જિંદગીમાં કોઈ દી. ભગવાન રાત્રિના સમયે ઊભા થયા અને પોતાની છાવણીમાંથી નીકળી અને દ્રૌપદી પાસે ગયા અને દ્રૌપદીને જગાડ્યા, ઊભા થાવ. દ્રૌપદી કહે પણ પ્રભુ અત્યારે કૃષ્ણ ક્યાં? ચાલો જવાનું છે બહાર. ભગવાને કાળી કામળી હતી, માથા ઉપર એક પન્યું વટ્યું, કાળી કામળી માથે ઓઢી, એક હાથમાં ફાનસ, એક હાથમાં લાકડી. ભગવાન નોકર બન્યા છે, દ્વારપાળ બન્યા છે, અને દ્રૌપદીને સાથે લઈ અને પિતામહ ભીષ્મ પાસે જાય છે. ભીષ્મ પિતામહની છાવણી આગળ દરવાજા પાસે ભગવાન ઉભા રહ્યા. તમે વિચાર તો કરો, ભગવાન ભક્તો માટે શું નથી કરતા? અહમ ભક્ત પરાધીન, હું મારા ભક્તોને આધીન છું, હું સ્વતંત્ર નથી, આવું ભગવાન બોલ્યા છે. દ્રૌપદીને કીધું અંદર જાઓ, દાદાને પગે લાગી આવો. જો તમારી પેલા ભાનુમતી પહોંચી ગયા ને તો કાલ સવારમાં એકે નહીં વધે. એટલે દ્રૌપદી દાદા પાસે ગયા છે. સ્ત્રી આવે છે, એવો અવાજ આમ અણસાર આવી ગયો. દ્રૌપદીએ ખોળો પાથરીને દાદાને પગે લાગ્યા છે. પગે લાગ્યાને ખબર પડી એટલે દાદા ભીષ્મે કહ્યું અખંડ સૌભાગ્યવતી ભવ બેટા. પછી દ્રૌપદી કહ્યું બાબા, હવે કુરુક્ષેત્રના મેદાનમાં ગમે તેટલા મોટા યોદ્ધાઓ આવે, પણ હવે મને અર્જુનના પ્રાણનો કોઈ સંકટ નથી, કારણ મારા બાપના આશીર્વાદ મારા માથા ઉપર છે. હવે કાળ પણ ન બગાડી શકે કાંઈ, હવે કાળ પણ કઈ ન બગાડી શકે. એટલે દ્રૌપદીનો અવાજ સાંભળ્યો એટલે ભીષ્મની આંખો ખુલી ગઈ. બેટા તું અહીંયા? હા બાબા, હું અહીંયા. કોણ લાવ્યું તને? કોની હારે? મારા દ્વારપાળ હારે. દાદા ભીષ્મ કે તારા દ્વારપાળ હારે? હા. ક્યાં છે? બાર ઉભા છે. હાલ તો મને જરાક બતાવતો, કારણ કે હું ક્યારનો આંખ બંધ કરીને કૃષ્ણને યાદ કરું, મને દ્વારપાળના રૂપમાં જ દેખાય છે. હાલો મને લઈ જા. એટલે દાદા ભીષ્મ બરાબર ભગવાન કૃષ્ણ પાસે જાય છે, અને ભગવાન કૃષ્ણ જરા નીચે જોઈ જાય છે, મને ઓળખી ન જાય. અને આ દુનિયામાં બધાની આ સ્થિતિ છે. એક ભાવ એવો હોય કે બધા મને ઓળખે, બધા મને ઓળખે, અને અંદરથી એક ડર હોય કોઈ મને ઓળખી ન જાય. એક ભાવ એ છે કે મને બધા ઓળખે
અને બીજો ભાવ એવો છે મને કોઈ ઓળખી ન જાય, કારણ કે મારી હકીકત સામે ન આવી સારું. આપણે બગલા જેવા હોઈએ છીએ, ઉપરથી ધોળો હોય અંદરથી પણ દંભી હોય. હાલો, તો દાદા ભીષ્મ જરા આમ જુએ છે અને મોઢા આછું આછું અંજવાળું છે, એટલે એ અંજવાળામાં બરાબર જુએ તો કંઈક ચહેરો જોયો એવું લાગે છે. એટલે દાદા ભીષ્મ લાગે, દ્રૌપદી મેં આને ક્યાંક જોયો એવું લાગે આ માણસને, એટલે ભગવાન વધારે નીચું જોઈ ગયા. પણ દાદા ભીષ્મ હોશિયાર હતા ને, ભગવાનના હાથમાં જે ઓલું ફાનસ હતું ને, એ દાદા ભીષ્મે ફાનસ ન લીધું, ભગવાનનો હાથ પકડ્યો ને ભગવાનનો હાથ એના મોઢા પર લઈ ગયા, અને પ્રકાશ બરાબર ભગવાન ઉપર પડ્યો. એટલે પછી બે હાથથી આમ માથેથી કામળી કાઢ નાખી અને ઓલું પન્યું છોડી નાખ્યું દાદા ભીષ્મએ. ત્યાં તો ભગવાનની એ મોટી મોટી ઝુલ્ફો ભગવાનના ચહેરા ઉપર આવી ગઈ છે. ભગવાનને જોઈ દાદા ભીષ્મે બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ શું કર્યું આ તમે? મારી ભક્તિનું આ પરિણામ આપ્યું તમે? ત્યારે ભગવાન કહે છે, દાદા તમારી ભક્તિથી હું બહુ રાજી થયો છું, આ તમારી ભક્તિનું પરિણામ નથી. આ તો મારે જે કરવું હતું ધર્મને બચાવવા માટે એ મેં કર્યું છે. તમારી ભક્તિથી હું રાજી થયો છું, માગો તમને શું આપું? હવે અહીંયા ઉપદેશ દાદા ભીષ્મની કથાનો મને તમને એ આપે છે કે ભગવાન પાસે માગવાનો વારો આવે તો શું માગવું જોઈએ. આવતીકાલ સવારમાં દુર્યોધનને મારેલા મેણાને સાથે લઈ અને યુદ્ધમાં જવાનું છે, અને એની આગલી રાત્રે અડધી રાત્રે હવે 6-7 કલાકનો સમય બાકી છે યુદ્ધમાં જવાનો, અને એ યુદ્ધના સમય પહેલા ભગવાન મળે છે અને ભગવાન સામેથી એમ કહે છે, માગી લ્યો દાદા હું શું આપું? ત્યારે એમ ન માગ્યું કે આવતીકાલ સવારે મારો વિજય થાય, પણ એટલું માગ્યું કે મારો મૃત્યુ થાય ત્યારે મને તમારા દર્શન થાય પ્રભુ, મારે બીજું કંઈ ન જોઈએ. મારો અંત સમય જ્યારે આવે પ્રભુ, તમે રહેજો આ નૈનો નિસામે પ્રભુ, મને સ્વર્ગ મળે કે ના મળે, મારે દર્શન તમારા કરવા છે. મને સ્વર્ગ મળે કે ન મળે એની મને કોઈ અભિલાષાઓ નથી, પણ મને તમારા દર્શન કરવા છે.